નમસ્કાર મિત્રો, જય રામ આદરણી, જય વીર મહારાજ, જય માતાજી, જય સતીમાં, જય ગોગા મહારાજ, જય નારસંગ મહારાજ. તો વિડીયો બનાવતા પહેલાં આપણે માતાજીના દર્શન કરી લઈએ. નમસ્કાર મિત્રો, તો આજે આપણે રેસીપી બનાવી છે સિંગ ભજીયાની. જો તમે, અમે ગામડામાં સિંગ ભજીયાની રેસીપી આ રીતના જ બનાવીએ છીએ. તમે જો, સાથે ઘઉંની રોટલી ગરમ ગરમ અને આપણી સબ્જી સિંગ ભજીયાની. જો તમે, તો મિત્રો વિડીયો પૂરો જોજો. નમસ્કાર મિત્રો, જય રામાધાણી, જય વીર મહારાજ, જય માતાજી, જય ગોગા, જય સતીમાં, જય નારસિંહ મહારાજ. તો મિત્રો, આપણે આજે એક નવી રેસીપી બનાવવા જઈ રહ્યા છીએ. તો મિત્રો, આજે રેસીપીનું નામ છે સિંગ ભજીયાની સબ્જી. તો આપણે સિંગ ભજીયાની સબ્જી બનાવી છે. જુઓ, પહેલાં આપણે ડુંગળી લઈ લીધી છે, 4 નાની ડુંગળી લઈ લીધી છે. એમાં કોથમીર, ધનિયા તે એડ કરવાના છે. ત્યારબાદ આપણે એક ટામેટું લઈ લીધું છે, 3 લીલા મરચાં અને આદુ, અને આપણે વઘાર માટે આપણે લસણ પણ ફોલીને લીધું છે, અને સાથે આપણે જીરું પણ એડ કરવાનું છે વઘારમાં. ત્યારબાદ આપણે થોડુંક બેસન લીધું છે, અને સિંગ ભજીયા બજારમાંથી આપણે માર્કેટમાંથી લાવ્યા છીએ જો, અને સાથે અડધી વાટકી દહીં. તો આપણે આનું ઝીણું કટિંગ કરી દઈએ. તો મિત્રો, વિડીયોમાં તમે બન્યા રહેજો, વિડીયો પૂરો જોજો. તો આપણે ડુંગળી પહેલાં કટિંગ કરી દઈએ ઝીણી ઝીણી. ઝીણી ઝીણી કરવાની રહેશે ડુંગળી કટિંગ. તો આપણે તેની ગ્રેવી સારી રીતે સરસ રીતે તૈયાર થાય મિત્રો. તો આપણે પાટલીનો ઉપયોગ કરીશું. આપણે ટામેટું કટિંગ કરી દઈશું. ટામેટાનું કટિંગ પણ આપણે ઝીણું કરવાનું રહેશે. આપણે લીલા મરચાં પણ હવે કટિંગ કરી દઈશું ઝીણા. તમે જુઓ, આપણે કોથમીર પણ કટિંગ કરી દઈએ ઝીણી ઝીણી. તો મિત્રો, આપણે હવે રેસીપીની તૈયારી કરીએ. પહેલાં આપણે ગેસ ચાલુ કરી દઈશું. કઢાઈ આપણે એના પર મૂકી દઈશું. આપણે કઢાઈ ધોઈને મૂકી છે, તો તેમાં પાણી છે પહેલાં બળી જવા દઈએ. તો આપણો કઢાઈ કમ્પ્લીટલી ગરમ થઈ જાય, એમાં આપણે 3 ચમચી તેલ એડ કરીશું. તો આપણે તેલમાં પહેલાં આપણે જીરું એડ કરીશું.
તો આપણે જે લસણ છે ને એ આપણે જેનું કર્યું પારાખાણીમાં જીરું નાખ્યા બાદ એ પણ એડ કરી દઈશું આપણે. ત્યારબાદ આપણે મરચાં એડ કરી દઈશું. એમાં ડુંગળી એડ કરીશું હવે. સારી રીતે મિક્સ કરવાની રહેશે. આપણે એમને શેકાવા દઈશું ડુંગળીને થોડી વાર. તો આપણે જે આદુ લીધું તો એ આપણે ડાયરેક્ટ આપણે છીણી નાખશું. આપણે આદુ જો છીણી નાખી દો, હવે સારી રીતે મિક્સ કરી દઈશું. ડુંગળીને 2 થી 3 મિનિટ 2-2.5 મિનિટ જેવું શેકાવા દઈશું હવે ડુંગળીને. તો આપણે હવે એના પર ઢાંકી દઈશું 1.5 થી 2 મિનિટ માટે. તો આપણે હવે ટામેટા એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી દઈએ. આપણે કટિંગ ઝીણું કરીશું તો શેકાવામાં વાર ના થાય. તો આપણે શેકાવા દઈશું. જો આપણે વાટકીમાં અડધી વાટકી જે બેસન લીધું હતું ને એ આપણે પલાળી દઈશું. પલાળીને સારી રીતે રેડી કરીએ વાટકીમાં. સારી રીતે આપણે તૈયાર કરી દઈએ બેસન. આપણે હવે થોડી વાર મૂકી રાખીએ પછી એડ કરવાનું રહેશે. જો કે આપણો શેકાવાની તૈયારી છે. આપણા હવે મરચું અને હળદર એમાં એડ કરીશું. બે ચમચી મરચું લેવાનું છે આપણે. ત્યારબાદ અડધાથી સાધારણ હળદર લેવાની છે અને સ્વાદ અનુસાર મીઠું. આપણે 1 ચમચી ધાણા જીરું લઈશું. હવે આપણે મિક્સ કરીને આમાં એડ કરી દઈશું. ત્યારબાદ આને મિક્સ કરવાનું રહેશે. તો આપણે મરચું હળદર ને મીઠું એડ કર્યા બાદ જે બેસન આપણે પલાળી હતું તે હવે એડ કરી દઈશું આમાં.
ત્યારબાદ એને સારી રીતે મિક્સ કરવાનું રહેશે. તો આપણે એમાં 1 ગ્લાસ પાણી એડ કરીશું. એને હવે સારી રીતે મિક્સ કરવાનું રહેશે. આપણે 1 મિનિટ આને શેકાવા દઈશું. જો કે આપણે હવે એમાં સિંગ ભજીયા એડ કરી દઈશું. ત્યારબાદ સારી રીતે મિક્સ કરી દઈશું. તો આપણે તૈયાર થવા દઈશું આપણી રેસીપી. હવે આપણે એના પર ઢાંકી દઈશું, જેથી કરીને આપણે સિંગ ભજીયા છે તે સારી રીતે રેડી થઈ જાય અને શેકાઈ જાય. ધીમા તાપમાને આપણે તૈયાર થવા દઈશું. તો આપણે એમાં હવે દહીં એડ કરીશું. અડધી વાટકી આપણે લીધી દહીંની અને સારી રીતે મિક્સ કરીશું. હવે તો આપણે ગોળ સાધારણ થોડું લઈ લીધું છે અને કાતરી કાઢે જો ઝીણો, અને આપણે એમાં એડ કરીશું. મિત્રો અમે ગામડામાં આ રીતના આ રેસીપી બનાવી છે, તમે જુઓ. આપણે શેકાવા દઈશું, સારી રીતે રેડી થવા દઈશું. તો આપણે ફાઇનલી સિંગ ભજીયાની સબ્જી રેડી થઈ ગઈ છે. તો આપણે એમાં કોથમીર એડ કરી દઈશું. જો આપણે સબ્જી રેડી થઈ ગઈ છે તો આપણે ગેસ બંધ કરી દઈએ અને આપણી સબ્જી ઉતારી દીધી છે. તમે જો કે આપણે સિંગ ભજીયાની સબ્જી આપણે સિંગ ભજીયાની સબ્જી સાથે ઘઉંની રોટલી ખાવાની છે. તો આપણે ઘઉંનો લોટ પણ બાંધી દઈએ સારી રીતે. જો લોટ ચાળી લીધો, એમાં આપણે હવે મીઠું એડ કરીશું સ્વાદ અનુસાર. ત્યારબાદ એમાં આપણે તેલ એડ કરવાનું છે. જો આપણે એમાં પાણી એડ કર્યું અને લોટ બાંધવાની તૈયારી કરી દીધી ફાઇનલી. જો કે આપણો લોટ બાંધીને રેડી થઈ ગયો છે અને કોરો લોટ પણ આપણે લઈ લીધો છે બાજુમાં. હવે રોટલીની તૈયારી કરીએ. આપણે ગેસ ચાલુ કરી દીધો, એના પર તવી મૂકી દીધી ગરમ થવા. આપણે હવે રોટલીની તૈયારી કરીએ. આપણે રોટલી ઘડવાનું ચાલુ કરી દીધું.
હવે રોટલી રેડી થઈ ગઈ છે. હવે આપણે તવી પર રોટલી એડ કરીશું, તવી પર ગરમ થવા. પલટી દીધી આપણે એને. હવે બીજી બાજુ પણ થોડી આટલી જ શેકાવા દઈશું. ફરીથી આપણે એને પલટવાની રહેશે. પલટી દીધી રોટલી આપણે. જુઓ, આપણી રોટલી રેડી. જુઓ કે આપણી રોટલી, ઘઉંની રોટલી રેડી થઈ ગઈ છે. મિત્રો, આપણી રેસીપી એટલે કે આપણી સિંગ ભજીયાની સબ્જી રેડી થઈ ગઈ છે. જુઓ, ગરમ ગરમ સિંગ ભજીયાની સબ્જી. તમે જુઓ કેટલી સરસ સબ્જી આપણી તૈયાર થઈ ગઈ છે સિંગ ભજીયાની. અને સાથે ગરમ ગરમ રોટલી. તો આપણે ટેસ્ટ કરીએ હવે. તો નમસ્કાર મિત્રો, આપણે રેસીપી આજે બનાવી છે સિંગ ભજીયાની સબ્જી. તો મિત્રો, ખાસ એ કહેવું કે અમે ગામડામાં અમે આ રીતના સબ્જી સિંગ ભજીયાની બનાવીએ છીએ. તો મિત્રો, આપણે સિંગ ભજીયાની સબ્જીનો ટેસ્ટ કરીએ હવે. તો જો આપણે શિયાળાની ઠંડીમાં ગરમ ગરમ સિંગ ભજીયાની સબ્જી. તમે જુઓ કે આપણી કેટલી સરસ ને સ્વાદિષ્ટ રીતે તૈયાર થઈ ગઈ છે. તો આપણે ટેસ્ટ કરીએ હવે. તો મિત્રો, તમે જોઈ શકો છો કે આપણી સિંગ ભજીયાની સબ્જી કેટલી સરસ, સ્વાદમાં પણ સ્વાદિષ્ટ છે. બહુ જ સરસ બની છે. સ્મેલ પણ મિત્રો સરસ આવી રહી છે. અને ખાસ એ કહેવું કે સિંગ ભજીયા આપણે માર્કેટમાંથી લાવ્યા છે જે તૈયાર આવે ને તે, તો તેમાં મસાલા સિંગ ભજીયા ઓલરેડી એડ હોય છે. તો માટે આપણે બીજા કોઈ મસાલા એડ કર્યા નથી. અને સામાન્ય રીતે અમે સબ્જી બનાવી છે, જે ગામડામાં રેગ્યુલર બનાવી છે તે રીતના સબ્જી એડ કરીશું. અને ખાસ તમને કહેવું કે તમે જુઓ કે આપણે જે સિંગ ભજીયું અહીં જો સારી રીતે શેકાઈ ગયું છે, સારી રીતે રેડી થઈ ગયું છે. બરાબર. તો આપણે હવે ટેસ્ટ કરીએ. ગરમ ગરમ બાજરીની રોટલી તમને ખબર છે, ગરમ ઘઉંની રોટલી. તો આપણે ટેસ્ટ કરીએ. તો મિત્રો, શિયાળાની ઠંડીમાં સિંગ ભજીયાની ગરમ ગરમ સબ્જી ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. અને અમારા ગામડામાં તો મિત્રો ખાસ કેવું કે ગામડામાં ઠંડી વધારે હોય, કારણ કે અત્યારે આજુબાજુ ખેતી વિસ્તાર છે. તો અત્યારે પાણી બધા જ્યાં ખેતી થઈ હોય, અત્યારે અમારી બાજુ ઘઉં તમાકુનું વાવેતર વધારે હોય છે. તો પાણી વાળેલું હોય, તો જેથી કરીને ઠંડી પણ વધારે હોય છે. તો ઠંડીમાં આપણે ગરમ ગરમ સબ્જી સિંગ ભજીયાની ખાવાની બહુ મજા આવે. તો આપણે ટેસ્ટ કરીએ. બહુ સરસ બની મિત્રો સબ્જી. ટેસ્ટી, સ્વાદિષ્ટ. તો મિત્રો, ખાસ કરી અમે ગામડામાં આ રેસીપી આવીને બનાવીએ છીએ. બહુ સ્વાદિષ્ટ બની છે. તમે પણ મિત્રો કોઈ દિવસ સિંગ ભજીયાની સબ્જી ના બનાવી હોય
તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. અમે આજે રેસીપી બનાવી છે એ તમે રેસીપી બનાવજો જરૂરથી. સરસ રેસીપી બનશે. તો મિત્રો તમે જે આગળના વિડીયોમાં સપોર્ટ કર્યો તે આ વિડીયોમાં પણ સપોર્ટ કરજો એવી આશા રાખું છું દિલથી. અને ખાસ અમારી જય ઓફિશિયલ ચેનલ પર આવવા માટે તમારું સ્વાગત છે. તો મિત્રો મળી નેક્સ્ટ વિડીયોમાં. જય રામાધાની, જય વીર મહારાજ, જય માતાજી, જય નારસિંહ, જય ગોગા, જય સતીમાં.